જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં। આજની દિવસની શરૂઆત સવારમાં થઈ ગઈ છે। નહીં ધોઈને દીવાબત્તી કરીને જો નાસ્તો બનાવે છે। નાસ્તામાં છે પૌવા અને દક્ષુભાઈ અમારા શું કરે છે। આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો, હું પણ હાજર થઈ જઈશું। જો નાસ્તામાં બનાવે છે મસ્ત બધા વેજીટેબલ નંખી અને પૌવા બનાવ્યા હતા આખા। એટલે દક્ષુનો અને સાહેબના બેના ભર્યા છે। તે સાહેબ ખાઈ લે છે, પછી દક્ષુ એ ખાઈ લે છે। અંદરથી બેના ભરી મૂક્યા છે અને મારા દક્ષુભાઈ બરફ કાઢી છે પાર્લરે લઈ જવા માટે। કેવો દક્ષુભાઈ? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। દક્ષુભાઈ શિખર હું ખોળી છે, બૂટે બેના થઈ જાય ને ભાઈ। ઓ વરસાદ એટલે તંદ મૂકી દીધા, બધા ભીના ના થાય તો ખાટલા પડે હાલત ના રહે। હા, આટલા પહેરે જેવી હાલત ના રહે। સાચી વાત। હો, ચલો જય શ્રી કૃષ્ણ। હા, જય શ્રી કૃષ્ણ। જો વરસાદે હવે થોડો વિરામ લીધો। સવારની વેળા આવીને જતો રહ્યો, હવે થોડો વિરામ લીધો છે। વાદળા લાગી છે, અવાજ આવે છે। આખી રાત વરસાદ આવ્યો છે, 3 દાડાથી ચાલુ વરસાદ છે। આખી રાત વરસાદ આવ્યા કર્યો છે। હવે તો પાણી જેટલો ભરાઈ ગયો છે, બધો કોમ ધંધો કઈ રીતે કરી બધું એ તકલીફ છે। અમારે તો કાલે સાહેબના દક્ષુ બે આખો દાડો પલળેલા એકતાને બધો હોય। ધંધો કરવા જોઈએ કોરા રહે તો ધંધો ના થાય, અને ધંધો કરવા જોઈએ તો કોરા ના રહે, એવું થયું છે। એટલે કાલે આખો દાડો બિચારા પલળીને ધંધો કર્યો છે। અને હવે આજે તો આખી રાત આવ્યો છે, હવે થોડો બંધ થયો છે। એમ તો સવારની વેળા તો થોડો આવી ગયો, પણ તો હવે થોડો બંધ થયો છે। હવે ના આવે તો સારું, કંટાળી જશે આ વરસાદથી। વરસાદ આવીને તો મારે તો દક્ષુને શરદી તાવ ને ઉધરસ ને એવું બધું થઈ ગયું છે। એને બિચારો અમે શરદી ને એવું તો હતું, અને હવે આ 2 દાડાથી પલર કરે છે ને, તે એને તાવ આવી જાય તો કાલ રાતે તો તે પાછી દવા કરીને બોમ્બ ઘસ્યા ને જેટલું એ કર્યું તાણે વિક્સ ઘસ્યો ને અળસીનું ઉકાળા તો 2-3 દાડાથી પાતી હતી જ। એટલે વરસાદ આવીને એને બિચારાને શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું છે। જો તો ખાટલાને એવું પડ્યું છે, હવે લઈ લઈએ બધું। એ બધા જે ચા નાસ્તો કરી હવે હું કોમ કરી લઉં બધું। જો આવી ગયા તારા હવામાં એક હોય સન, એક તો સન, જો એક આ ઉપર બેઠો। હવામાં ચાલુ થઈ ગયા, આવી ગયા ગોદરા આવી ગયા। બાજા કરી પાછા જેટલો ખળભળાટ કરી જ્યાં તારો બાજા કરતા હતા, ખળભળાટ કર્યો ને વાંદરાનો એ ત્રાસ। ફાઇનલી હવે વરસાદ રહી ગયો છે, અને આપણે બપોરનું ખાવાનું બનાવીએ છીએ। બપોરના ખાવામાં જો રોટલા માટે તાવડી તપવા મૂકી દીધી છે। અને તમને એક બતાવું, હું હવે તડકો કરી દીધો છે। સવારે તો વરસાદ આવી જતો, પણ હવે તડકો કરી દીધો। પડછાયો દેખાય છે ને અહીંયા, મારા આટલો જ તડકો આવે, બીજો ચોય તડકો નહીં આવતો આખા ચોકમાં। એટલે સુરત દાદા હવે નીકળ્યા છીએ। જો સુરત દાદા હવે નીકળ્યા છીએ એટલે છે, એટલેથી મારે જાળીમાં જ પડો, આ ચોકમાં જ ના આવે ચોય। એ આટલો તડકો રહે બસ, આખા ચોકમાં ચોય તડકો ના આવે। આ શિયાળામાં આવું થાય, અને ઉનાળામાં જરૂર ના હોય તો એટલે આટલો ઊંધી તડકો આ બધો તડકો હોય, એવું છે। તડકો તો વાદળો સીન બધું છે, વાદળો સી પણ તડકો કરે છે એટલે સારું છે। બધા કપડાં સૂકવ્યા છે આજ તો બહાર જ, અને હું રસોઈ કરતાં આવીશું। હવે રસોઈ કરવાનું એટલે રોટલો એકલો કરવાનો બાકી છે। મારે દક્ષુભાઈનો ફોન આવી ગયો, ખાવાનું થઈ ગયું ના થઈ ગયું, વચ્ચે પાછો વિડીયો ઉતારતી ને વચ્ચે ફોન આવી ગયો પાછો, તો હવે રોટલો કરી દો ફટફટ। અને ખાવાનું તો જો તૈયાર કરીને જ મૂક્યું છે બધું। મેં દાળ ભાત શાક અને કચુંબરના રોટલો કરવાનો છે। જો બધું કમ્પ્લીટ ઘરમાં ચોખ્ખું કરી દીધું છે, અને હવે રોટલો કરી દઈએ। કારણ કે બિચારા 2 દાડાથી કાલ બપોરે તો રોધી તો મેં મસ્ત બધું રોધીને મૂકીને, પણ વરસાદના લીધે ખાવા જ નહોતા આવ્યા બધા। તે મારે હોજે ભાઈ ઠંડુ ખાવું પડે એટલે ખીચડી વઘારી દીધી હતી હોજે, બીજું કોઈ બનાવી નહોતું।
બપોરનું શાક ને રોટલા ને બધું પડ્યું હતું, કચુંબર ને બધું એ. તો પછી હજી એટલે ખીચડી વઘારેલી બનાવી અને ખાઈ લીધું. અને હવે આજ તો કોરું કાઢ્યું શાક, તો તડકો કર્યો છે એટલે આજ ગમે છે, એટલે આજ તો ખાવા આવશે બધો. પણ આજ એકતાને નહીં આવ્યો. કાલે એકતાને આવ્યો હતો ને એટલે વરસાદ આવ્યો હતો, અને આજ એકતાને નહીં આવ્યો ને એટલે વરસાદ નહીં આવ્યો. એવું છે બિચારીનું. અમે આજ નહોતું જવાનું, આજ રજા જ હતી એટલે ના જ પાડતી હતી. હવે ડાયરેક્ટ સોમવારે જ આવશે. એટલે હેડો ફટફટ રોટલો કરી દઈએ, કારણ કે તાવડી તપી જઈ છે અને અમારા દક્ષુભાઈ પણ આવતા જશે. એટલે રોટલો કરી લઈએ અને ખાવાનું તો તૈયારીઓ કરી દીધી છે બધી. બોલા સાહેબ, ખાઈ લીધું? હળદરે ખાધી ને ખાઈએ લીધું. કેટલા વાગે તમે ખાવા આવ્યા જોજો? 1:33 જોજો. આ બતાવું તમને. એ જો અમે પોતું કર્યું હતું, એ ફરીવાર ખાવા આવ્યા ને દીવાને આવું કર્યું. આવું કોમકાજ છે ઈવાનું બધું. જોજો બધું. એટલે હજુ તો કપડાને એવું બધું લેવાનું બાકી છે ને હજુ તો જો ઈવાને ખાધું એટલે ફરીવાર આટલો વાસણ થયો. આટલો તો ઘરે ઘસીને મૂક્યો મેં અને આટલો થયો. હવે પોતું મારી દઈએ, પહેલાં એટલો વાસણ ઘસી દઈએ અને પછી પોતું મારી પછી ધોઈ ત્યાં ઘસવા નહીં જાય. આખો દાડો હું વાસણ કંટાળી જાય. વાસણ કેટલો વાસણ હું ઘસું તમને બતાવતી ને આટલો બધો. બીજો રોજ આટલો વાસણ હોય. મને તો એમ લાગે કે મારો જન્મ વાસણ ઘસવા થયો લાગે. રોધવાનું, ખાવાનું, વાસણ ઘસવાનું, બસ આ માટે જ મારો જન્મ થયો લાગે. આખો દાડો આજે છોકરું એટલે હાબુ વાળું કરવું પડશે. એટલે બોલ બોલ કરું છું હું. એટલે હજુ તો પોતું મારવાનું તો બાકી છે, એટલે પોતું મારી દઈએ. પોજરામાં તો બોલો વાસણ હમાતા ને એટલા વાસણ છે આખો દાડો. વાસણ ઘસ કરું છું હું. એટલે આટલામાં પોતું મારી દઈએ. ઊભા પોતું મારાય છે, જેવું થાય એવું ખરું. પ્લેટફોર્મ પર મારી દેવા દઈએ પાણીના સોટા ઉડે પેલા વાસણ ઘસે ને તે. પ્લેટફોર્મ તો ચોખ્ખું જ છે, પણ વાસણ ઘસે ને એટલે. આ ત્રીજી ચોથી વખત મારે પોતું થાય છે આ રસોડામાં. ચોથી વખત છે પોતું કરવાનું. આખો દાડો કચરો વાળવાનું, પોતું કરવાનું, વાસણ ઘસવાનું, રોધવાનું, ખોની મોનીમાં દાડો જાય છે. જો પેલી હમે મારી બેનપણી બોલશે નહીં હો. મારી બેનપણી બોલતી નહીં. હાય બોલા. બોલા. અમને મેં કીધું કે મારે હાડી પેલું ચીવડાવવા લે બ્લાઉઝ તે લઈ આવો. તે હજુ ખાધું ને એટલે વારમ કરી એ ચાણો મારો બ્લાઉઝ તે લઈ આવશે અને ચાણો હું હાડી પહેરે. ચાણે લઈ આવશો સાહેબ? કહો હટજો. તમારે બપોરે ટાઈમ મળો ભાઈ. આખો દાડો તમારે ટાઈમ ના મળે, બપોરે મળે. મારે કોઈક વસ્તુ લાવવું હોય તો બપોરે જ હોય ને કોમ. બોલતા નહીં હો. મોબાઈલમાં જીવશો, મોબાઈલમાં દર્પણમાં દેખો સાહેબ તમે. આ બધું દેખાય દર્પણમાં. ઇસ્ત્રીવાળા કપડાં આવ્યા ખરા ને? હા, આ સારું કામ કર્યું. કેટલો રગવા છે. ઇસ્ત્રીવાળા કપડાં આવ્યા ખરા. જો આપણો કપડો આવી ગયો છે ઇસ્ત્રી થઈને બધો કમ્પ્લીટ. હવે ગણતરી કરવી પડશે. 14 કપડો હતો, હવે 14 શીખ નહીં એ ગણતરી કરીને પછી જોઈ લઈએ. પછી
હેડો આવી તો જે મારે લેવાના જવું પડે સાહેબ લઈ આવ્યા એટલે સારું કર્યું. જો વોદરો બેઠો છે, વોદરો સંડાસ કરે ઉપર બેઠો બેઠો જો પેલો જીવ જોશે ને જેવો કૂદમ કૂદા કરે હોય સંડાસ કરી જો ચોકમાં જ બાયણા વચ્ચો વચ્ચે જો સંડાસ કરી જેવો વોદરો ઉપર ધાબા બેઠો હતો તેથી વોદરો સંડાસ કરી જવો મારે એરિયા સાફ નહીં કરવું પડે નવરું જ ના પડે કોકના કોક કોમ ચાલુ જ હોય હવે ડોલ ભરીને લાવીશું ને એરિયા હવે સાફ કરે તાણો પોણી રેડીને આખો દાડો બસ વોદરા હેરાન કરીને માણસ હેરાન કરીને બધું હેરાન કરી થાકી ગયા. હે ભગવાન જો સંડાસ કર્યું હતું તે હવે ક્લીન કમ્પ્લીટ કરીશ બધું ચોકમાં બતાવું તમને. જો આ ધોઈ તાણા બોલે ચોક ખરાબ બપોરે અને હજુ ત્યાં વોદરા આવ્યું ને આ ધાબુ એના પર આખું ટોળું બેઠ્યું છે આ ધાબા પર બધા જો ધોવડાવી મારા જોડે ખરાબ બપોરે એડો હવે આરામ કરીએ. હજુ તો જે કૂદમ કૂદા કરીશી બધા. જો મારે હાડીને બ્લાઉઝ ને એવું સાહેબ લઈ આવ્યા હવે લઈને આવ્યા છે ખરાબ બપોરે એ બિચારા જ્યાં લઈને આવ્યા. જો કામ કરતો કરતો છેલ્લે 3 સાડા 3 જેવું થઈ ગયું હતું મારો અને પછી આરામ કરે તે 100 વાગી ગયા ખબર જ ના પડી. જો હવે ચા નાસ્તો કર્યો 6:30 ચા બનાવીને વાસણ ગોઠવ્યા કપડાં ઉકવ્યા આ કપડાં વાળ્યા ચા પીધી બધું કર્યું ચા બનાવી દીધી. હવે તો 6:30 તો થઈ જે રસોઈનો ટાઈમ થઈ ગયો મારે એમાં આખો દાડો ચો જાય ખબર ના પડે ઊંઘી જે પેલું કામ કરીને પછી ઊંઘી જાય તે ખબર ના પડે 5 વાગી જાય પછી 5 વાગે આપણે ઉઠવું એમ કહે કે મોબાઈલ લઈને બેસી જાય તે ખાસા કેટલા વાગી ગયા 100 વાગી જાય પછી 100 વાગે ઉઠી ચા બનાવીને વાસણ ગોઠવાને બધું કામ કરી દઉં. જો બહાર તો અંધારું થઈ ગયું મને હું ઉઠી રહ્યા તો અંધારું થઈ ગયેલું બહાર ઘરમાં લાઇટ નહીં અંધારું એકદમ. આ તો ઉઠીને પછી લાઇટ ઓન બધું કર્યું તાણો. ચાલો વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. આ મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે. ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો.